વડોદરા તાલુકામાં આવેલી મુસ્તકુર ગામડીના સરપંચ તરીકે પાટણવાડિયા ચંદ્રકાંતે સતત બીજી ટર્મમાં બાજી મારી છે અને સમગ્ર પેનલનો ભવ્ય વિજય થયો છે। 2.5 વર્ષના વહીવટદાર શાસનનો આજે અંત આવ્યો છે। 2.5 વર્ષથી લટકી પડેલી ગ્રામ પંચાયતની ચૂંટણી થતાની સાથે જ આજરોજ તેની મતગણતરી કરવામાં આવી રહી છે। વડોદરાના દશરથ ગામે આવેલી મહાપુર બેન પરાગભાઈ પટેલ હાઈસ્કૂલ ખાતે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવી છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરીની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારે દિવાળીપુરા, દેના, સલાડ, રણોલી જેવા ગ્રામ્ય વિસ્તારના પરિણામો મતગણતરી બાદ જાહેર કરવામાં આવ્યા છે। લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે વડોદરા તાલુકામાં આવેલ મુસ્તકુર ગામડીના સરપંચ તરીકે પાટણવાડિયા ચંદ્રકાંતે સતત બીજી ટર્મમાં બાજી મારી છે અને સમગ્ર પેનલનો ભવ્ય વિજય થયો છે। એમના સમર્થકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। સતત બીજી વખત ગ્રામજનોએ ચંદ્રકાંત પાટણવાડિયામાં વિશ્વાસ બતાવ્યો છે, જેનું મુખ્ય કારણ છે ડોર ટુ ડોર તમામ યોજના લોકો સુધી પહોંચાડી છે, જેમાં રેશન કાર્ડ હોય, આધાર કાર્ડ હોય તો કોઈ પ્રાથમિક સુવિધાઓને ત્યારે 2.5 વર્ષના વહીવટી શાસનનો અંતના કારણે હવે ગ્રામનો વિકાસ વેગવંતો બનશે, તેમ મુસ્તકુર ગામડીના સરપંચ ચંદ્રકાંત પાટણવાડિયાએ જણાવ્યું હતું। હું મુસ્તકુર ગામડી, તાલુકો જિલ્લો વડોદરા, પાટણવાડિયા ચંદ્રકાંત મેલાભાઈ સતત બીજી વાર જંગી બહુમતી ચૂંટાયો છું। એ બદલ બંને ગામના ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ આભાર। સૌ પ્રથમ શું ગ્રામમાં શું પ્રમુખ પ્રશ્નો હતા, પ્રાણ પ્રશ્નો? મારા ગામમાં પાણીના પ્રશ્નો હતા, અમે લાઈનોને બધું પાછલી ટર્મમાં સોલ્વ કર્યું। ગટર લાઈનના પ્રશ્નો હતા, પાણીની લાઈનો વર્ષો જૂની હતી એ બદલાવી, અમે બોરવેલ કર્યા। સૌથી અગત્યનું એ છે કે વિકાસના કામો તો આવે છે અને કરીએ છીએ, પણ વ્યક્તિગત કામો જે હોય અમે બધા ઘણા સોલ્વ કર્યા। સરકારની યોજનાઓ આ છે તે છે, અમે બધું ઘરે ઘરે જઈને બધાના પ્રોબ્લેમ સોલ્વ કરીએ। રેશન કાર્ડના કામો હોય, આવકના દાખલા હોય, PM કિસાન હોય, એ અમે ઓન ધી સ્પોટ સોલ્વ કરી દઈએ છીએ પબ્લિકના। આખી પેનલ સળંગ અમે 112 મતથી જંગી બહુમતીથી જીત્યા। કુલ 447ના મતદાનમાં અમને 244 મત મળ્યા।